मीसे निमिषक्षेत्रे ऋषय सौनकादय सत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत। એક વખત સનકાદી ઋષિઓએ ભગવાનની પ્રાપ્તિની ઈચ્છાથી સત્ર આયોજ્યું છે. ત્યાં 1000 માસનું સત્ર લઈને બેઠા હતા. કેમ? અમને ભગવાનની પ્રાપ્તિ થાય. વાલા કુટુંબીજનો, તમે પણ આ કથા સાંભળજો અને હૃદયની અંદર ભગવાનને પ્રાર્થના કરજો કે મને તમારી થોડી પ્રાપ્તિ થાય, તમારી કરુણાની અમને અનુભૂતિ થાય. બસ આટલું કરજો. આટલી ઈચ્છાથી જો કથા સાંભળજો ને તો આ કથાને સાંભળવાનો રસ બહુ અલગ હશે. આ કથા તો કરુણાથી સાંભળવાની આ કથા છે, કરુણામય કથા છે. આ કથા બુદ્ધિથી ન સંભળાય, આ કથા ભાવથી સંભળાય. 1000 માસનું સત્ર આરંભ્યું છે. બધા જ લોકો સવારે પોતપોતાના નિત્ય કર્મોને પરવારી અને બેઠા છે. બધા ઋષિઓ ત્યાં બેઠા છે ને ઋષિઓને બેઠાની સાથે 6 પ્રશ્ન પૂછ્યા છે. કોને? સૂત મહર્ષિને કેટલા પ્રશ્ન પૂછ્યા છે? 6 પ્રશ્ન પૂછ્યા છે. પ્રથમ પ્રશ્ન પૂછ્યો છે, પ્રાયેનાપ્લાયુસસભ્ય કલાવસ્મિન યુગે જના મંદાસુ મંદમતયો મંદભાગ્યયુપદ્રુતા. પહેલો પ્રશ્ન, કળિયુગ આવી ગયો. કળિયુગની અંદર કલયુગના કલુષિત જીવોની વિચારવાની ક્ષમતા ઓછી થઈ જશે, બુદ્ધિ મંદ થઈ જશે, ભાગ્ય મંદ થઈ જશે, બધું જ મંદ થઈ જશે. તો એ મંદ ભાગ્યના જીવોનું કલ્યાણ માટે શું કયું સાધન હશે? બીજો પ્રશ્ન પૂછે છે, કહે છે, ભૂરિણી ભૂરિ કર્માણિ શ્રોતવ્યાનિ વિભાગશઃ અત સાધોત્રયત્સારં સમૃદ્ધ્યમનીષયા. મનુષ્ય ઘણા બધા કર્મો કર્યા કરશે, પરંતુ એનો સાર કઈ નહીં રહે. તો એ જીવનની અંદર શું કરે તો એને ઉત્તમ ગતિ અને એને મન વાંછિત ફળોની પ્રાપ્તિ થાય. કહે છે. ત્રીજો પ્રશ્ન પૂછતા, કૃતવાન કિલ વીર્યાણિ સહ રામેણ કેશવ અતિમર્ત્યાનિ ભગવાન ગૂઢ કપટમાં. ભગવાન જ્યારે મનુષ્ય અવતાર ધારણ કરી રામ અને કૃષ્ણ આવ્યા. આ રામ કૃષ્ણ કયા? રામ એટલે બલરામ અને કૃષ્ણ એટલે ભગવાન કૃષ્ણ. રામ અને કૃષ્ણ મનુષ્ય રૂપે અવતરિત થઈને આવ્યા ત્યારે એમને કઈ કઈ લીલાઓ કરી તે અમને કહો. ચોથો પ્રશ્ન પૂછે છે, મનુષ્યનું પરમ કર્તવ્ય શું છે? મનુષ્ય અવતાર મળે તો મનુષ્યનું પરમ કર્તવ્ય શું? શું રિસ્પોન્સિબિલિટી છે? શું કર્તવ્ય છે? શું ધર્મ છે એનો? ચોથો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન પૂછે છે, કલિમા ગતમાજ્ઞાય ક્ષેત્રેસ્મિન વૈષ્ણવે વયમ આસિના દીર્ઘ સત્રેણ કથાયા સંક્ષણા હરે. કહે છે, જીવની બધી અસદ વાસનાઓનો નાશ કેવી રીતે થાય તે અમને કહો. કેવી વાસના? અસદ વાસના. વાસના કેટલા પ્રકારની છે? 3: સદ, અસદ અને મિશ્ર. સદ વાસના હોય તો જીવની ઉત્તમ ગતિ થાય છે, અસદ વાસના હોય તો જીવની અધોગતિ થાય છે, અને મિશ્ર વાસના હોય તો એ સંસારમાં ભટક્યા કરે છે. વાસના એટલે ઈચ્છાઓ.
અને અંતિમ પ્રશ્ન પૂછે છે. થઈ ગયા ને? 5મો 6ઠ્ઠો આવ્યો ને. બ્રૂહી યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મવર્મણિ સ્વામ કાષ્ટામધુનો પેતે ધર્મહકમ શરણમ ગત ધર્મહકમ શરણમ ગત. અદ્ભુત ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. કેટલી જિજ્ઞાસા હશે ઋષિઓના હૃદયની અંદર એ ભગવાનની ઈચ્છા અને ભગવાનની પ્રાપ્તિ કરવાની. કહે છે જ્યાં સુધી ભગવાન આ ધરાધામ ઉપર રહ્યા ત્યાં સુધી ધર્મ ભગવાનના ચરણે શરણે રહ્યા હતા. પણ હે સુત મહર્ષિ, જ્યારે ભગવાન આ ધરાધામને છોડીને સ્વધામ ગમન કર્યું પછી ધર્મ કોના શરણે ગયા તે અમને કહો. કેટલા અદ્ભુત પ્રશ્ન છે. આ બધા પ્રશ્નો વાલા કુટુંબીજનો આપણા માટે પૂછવામાં આવ્યા છે. અને બીજા અધ્યાયની અંદર વેદવ્યાસજીની જે ભાગવત મહાપુરાણની કલમ લખી અને વેદવ્યાસજી દ્વારા સુત મહર્ષિ જ્યારે અહીંયા કહી રહ્યા છે, સુત મહર્ષિ સર્વપ્રથમ પોતાના ગુરુનું ધ્યાન કરે છે, વંદના કરે છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકા પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદો તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ યસ્યાનુભાવમખિલં શ્રુતિસારમેકં મધ્યાત્મદીપમતિતિ તિસતાતબોધમ સંસારિણા કરુણયા હ પુરાણ ગુહ્યમ તમ વ્યાસ સૂનુપયા મે ગુરુ દિવ્ય વંદના કર્યા છે ગુરુ મહારાજના. અને તરત જ બીજા વંદના આગળ કર્યા છે. નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જય મુદીરયે તતો જય મુદીરયે. ભગવાન નરનારાયણ સહિત માં ભગવતી સરસ્વતીજી અહીંયાથી ઉદ્ગમ થઈ છે એવી માં ભગવતી સરસ્વતીની વંદના કરી છે. મન તો આમ હજી આમ સ્વપ્ન હોય એવું લાગે છે. ખરેખર કેવું અદ્ભુત ભગવાનની કરુણામયી કરુણા આપણી ઉપર કે આવા દિવ્ય સ્થાનમાં આપણને આ કથા મને તો કહેવાનો અવસર આપ્યો એ જ મારા માટે તો બહુ મોટું બળભાગ છે. અને તમે પણ પોતાની જાતને બળભાગી માનજો કે તમને આવા ક્ષેત્રમાં ભગવાને કથા સાંભળવાનો અધિકાર આપ્યો. વારંવાર જ્યારે આંખમાંથી અશ્રુપાત થાય ને ત્યારે એની કરુણા અને એની કૃપાની અનુભૂતિ થાય છે કે કેટલો દયાળુ છે કે આપણા જેવા પામર મનુષ્ય ઉપર પણ જો આટલી કૃપા કરતો હોય, જો એને નિષ્કપટ ભાવથી ભજીએ તો એ આપણા માટે શું ન કરે.